નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરવા આવેલા મુકુલ વાસનિક અને અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા। આજે દાહોદના પ્રસંગ 2 પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓએ દાહોદ જિલ્લા કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી સમયમાં સંગઠનની કાર્યપ્રણાલી, જવાબદારીઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી। આ પ્રસંગે દાહોદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, સંસદના ઉમેદવારો, વિધાનસભાના ઉમેદવારો, તાલુકા જિલ્લાના સભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દેશમાં રજૂ કરાયેલા બજેટ વિશે પ્રતિક્રિયા આપતા અમિત ચાવડા અને મુકુલ વાસનિકે કહ્યું હતું કે આ બજેટ સામાન્ય લોકો માટે કોઈ ફાયદાકારક નથી, માત્ર બિહાર, આંધ્રપ્રદેશ માટે બનાવ્યું હોય તે પ્રકારનું છે। બંને રાજ્યોના સહયોગથી સરકાર બનાવી છે, એટલે એમને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં જે રીતે ચારો તરફ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો આજે જમીનના કૌભાંડોમાં પકડાઈ રહ્યા છે, ડ્રગ્સના પેડલર તરીકે પકડાઈ રહ્યા છે, અનાજની ચોરીમાં પકડાઈ રહ્યા છે, દારૂમાં પકડાઈ રહ્યા છે, દીકરીઓના બળાત્કારમાં પકડાઈ રહ્યા છે। અને એ જ રીતે આ દાહોદમાં પહેલા નકલી કચેરીઓ પકડાય છે, હવે નકલી કલેક્ટરના અધિકારીઓના સહી સિક્કા કરી નકલી જમીનના એના ઓર્ડરો થાય છે। એટલે લગભગ 3000 કરોડ કરતા વધારેનું જમીન કૌભાંડ આચરવામાં આવે છે। અને એ જ રીતે તમે દાહોદથી છેક ગોધરા સુધી જુઓ, અનેક ફોરેસ્ટની જે રિઝર્વ લેન્ડ છે એના પર ધંધાદારી લોકોએ કબજો કરેલો છે। એટલે કૌભાંડો ભાજપના નેતાઓની સામેલગીરીથી કરવામાં આવે છે, ભાજપના નેતાઓના દબાણથી કરવામાં આવે છે। અને એના કારણે તમે જુઓ તો એક પછી એક કેટલાય નિર્દોષ લોકો, કાં તો જે અધિકારીઓ છે એ આત્મહત્યા કે બીજા રસ્તા અપનાવે છે। મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ આત્મહત્યાની તપાસ થવી જોઈએ, તો એની પાછળ 100% ભાજપના નેતાઓના કૌભાંડોને દબાવવા માટેની સાજિશ બહાર આવશે, ત્યારે એની તટસ્થ તપાસ થવી જોઈએ। અને સાથે સાથે દાહોદમાં જે નકલી કચેરી ને નકલી જમીનના હુકમોનું જે કૌભાંડ પકડાયું છે, એમાં પણ હજુ ભાજપના મોટા માથાઓની ધરપકડ કરવામાં આવતી નથી। કયા નેતાઓના ઈશારે આ આખું કૌભાંડ ચાલતું હતું, કોના લાભ માટે કરવામાં આવ્યું, આનાથી કોને ફાયદો થયો, એની તપાસ થશે તો હું માનું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। આ તમામ જે ફોરેસ્ટની લેન્ડ હોય કે એના ખોટા હુકમો હોય કે નકલી કચેરીઓ હોય અને કરોડો રૂપિયાનો મનરેગામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, આ તમામની પાછળ ભાજપના નેતાઓની સામેલગીરી, એમના આશીર્વાદ અને એમના મળતિયાઓ આખું કૌભાંડ ચલાવી રહ્યા છે। અને એના કારણે આત્મહત્યાઓ થઈ રહી છે। આવતા મહિને વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે। એ નકલી કચેરીઓનો મુદ્દો હોય, જંગલની જમીનના ખોટા દુરુપયોગનો મુદ્દો હોય, નકલી એના હુકમો અને જમીનના કૌભાંડો હોય, એ તમામ મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે। દાહોદના DCF RM પરમારે થોડા દિવસ પહેલા પોતાની જાતે રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરવા મામલે અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ નકલી કચેરી, દારૂની હેરાફેરી, જમણ કૌભાંડમાં સંડોવાયેલા છે અને કૌભાંડો કરવા માટે અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવે છે, તેના કારણે જ અધિકારીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે। આ મામલે તટસ્થ તપાસ થાય તો ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવે તેમ છે। આ તમામ મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું। आज दाहोद में हम तमाम कांग्रेस के हमारे यहाँ के नेता, यहाँ के हमारे सभी कार्यकर्ताओं के साथ, पदाधिकारियों के साथ मुलाकात करने के लिए आए हैं। संगठन में आगे में क्या हमारी जिम्मेदारियां होगी, क्या हमारे कार्यक्रम होंगे, किस तरह से हमें लोगों के बीच जाकर संपर्क बनाना होगा, ये तमाम चीज़ों के ऊपर हम बात करेंगे। हम यहाँ पर ये भी हमारे साथियों के साथ बात करने आए हैं
कि ये 2024 का जो लोकसभा का चुनाव हुआ उसमें जिन्होंने ख्वाब देखे थे 400 से अधिक सीटें प्राप्त करने का, आज बैसाखियों का सहारा लेकर उन्होंने भारत सरकार बनाई है। हाल ही में जो केंद्र का बजट भी वहाँ संसद में रखा गया, उससे ये देखने को मिला कि ये लोगों के भलाई के लिए, उनके तरक्की के लिए, उनके कल्याण के लिए ये बजट नहीं है। ये बजट सिर्फ नरेंद्र मोदी जी ने अपने बैसाखियों को मजबूत करने के लिए ये बजट ये संसद के सामने रखा है। इसका हम घोर विरोध करते हैं। जिस मंशा से आज नरेंद्र मोदी जी भारत की सरकार चलाने की कोशिश कर रहे, उससे आम व्यक्तियों का किसी भी तरह से फायदा नहीं। कल हमने संसद में मांग उठाई थी कि किसानों के फसल पर एमएसपी तय करने के लिए एक कानूनी व्यवस्था करी जाए, उससे सरकार ने इनकार किया। किसानों की बात तो हर भाषण में ये करेंगे, लेकिन हर तरीके से किसानों का शोषण हो रहा है। हमारे गरीब, हमारे पीड़ित लोगों का, हमारे दलित, आदिवासी पिछड़ों का, अकलियतों का, गरीबों का पूरी तरह से ये बजट में किसी भी तरह से कोई उन्हें उम्मीद नजर नहीं आती। आश्रित जी, कल गुजरात सरकार ने जाहिरात की है कि अग्निवीर जो योजना है उसके तहत जो उम्मीदवार होंगे उनको 10% आरक्षण दिया जाएगा पुलिस में और एसआरपी में। क्या कहना है आपका? देखिए, बहुत झकझोर करने की हमें कोशिश करनी पड़ी। ये सोए हुए दिल्ली में और अहमदाबाद के नेतागण हम लगातार ये कहते रहे कि ये अग्निवीर की योजना पूरी तरह से इसमें कई सारे दोष है। ये अग्निवीर भारत के नौजवानों के लिए, भारत के सीमाओं की रक्षा करने के लिए कोई अच्छी योजना नहीं है। लगातार हमारे नेता राहुल गांधी जी ने मुल्क के सामने ये बात रखी, लेकिन ये नरेंद्र मोदी जी और उनके साथियों को ये बात उनके समझ में नहीं आती।